ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓ વિશે. મોહન. સ્રોત ગીતા પ્રેસ ગોરખપુર. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. કાળી નાગ પર કૃપા. યમુનાજીમાં એક બહુ ઊંડો કુંડ હતો. તેમાં કાળી નાગ રહેતો હતો. યમુનાનું જળ કાળી નાગના વિષના તાપને લીધે ઉકળતું રહેતું. તેના પરથી ઉડનારા પક્ષીઓ પણ તેનાથી દાઝીને તેમાં પડી જતા હતા. જે કોઈ મનુષ્ય કે પશુ ત્યાંનું જળ પીતા તે તત્કાળ મરી જતા. ભગવાનનો અવતાર તો હોય છે જ દુષ્ટોના સંહાર માટે. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે કાળી નાગનું વિષ ઘણું તીવ્ર અને ભયંકર છે અને યમુનાજી પણ તેને કારણે દૂષિત થઈ ગયા છે. સર્પના ભયથી વ્રજવાસીઓ અને યમુનાજીને મારે મુક્તિ અપાવવી જોઈએ. આમ વિચારીને શ્રી કૃષ્ણ એક ઊંચા કદંબના વૃક્ષ પર ચઢી ગયા અને ત્યાંથી તે ઝેરી જળમાં કૂદી પડ્યા. જ્યારે કાળી નાગે જોયું કે કોઈ મારા નિવાસ સ્થાનમાં આવી ચડ્યું છે ત્યારે તે ચીડાઈને સામે આવી ગયો. તેણે જોયું કે તેની સામે એક શામળો સુંદર બાળક છે. તેના વક્ષ સ્થળે શ્રીવત્સનું ચિહ્ન છે. ઝેરી જળમાં ભયભીત થયા વિના તે આનંદથી રમી રહ્યો છે. આથી કાળી નાગનો ક્રોધ ઘણો વધી ગયો. તેણે ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં પોતાના બંધનમાં બાંધી દીધું. ગોપીઓએ જ્યારે જોયું કે તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણને કાળી નાગે બાંધી દીધા છે તો તેમના પ્રાણ જાણે કંઠે આવી ગયા. તેમની આંખોમાંથી અશ્રુઓ વરસવા લાગ્યા. માતા યશોદા તો પોતાના લાડકા લાલની પાછળ કાલીય દહમાં કૂદવા ચાલ્યા, પણ ગોપીઓએ તેમને પકડી લીધા. સર્પના શરીરમાં બંધાઈ જવાની તો ભગવાનની એક લીલા હતી. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે બધા લોકો મારા માટે દુઃખી થઈ રહ્યા છે તો તેમણે પોતાના શરીરને ફૂલાવવા માંડ્યું. તેથી સર્પનું શરીર તૂટવા માંડ્યું. તે શ્રી કૃષ્ણને છોડીને ક્રોધથી ફૂંફાડા મારવા લાગ્યો. તે વખતે તેના મુખમાંથી અગનજ્વાળાઓ નીકળતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ તેની સાથે પૈત્રો બદલી ખેલ ખેલવા લાગ્યા. સર્પ પણ ઘા કરવા માટે દાવ પેચ બદલવા લાગ્યો. અચાનક ભગવાન શ્રી કૃષ્ણ કૂદીને કાળી નાગની ફેણો પર સવાર થઈ ગયા અને નૃત્ય કરવા લાગ્યા. કાળી નાગની 100 ફેણ હતી. તે જે ફેણને ઉઠાવતો તે ફેણને ભગવાન પોતાના ચરણ પ્રહારથી કચડી નાખતા. આથી કાળી નાગની શક્તિ ક્ષીણ થઈ ગઈ અને તે પોતાના નસકોરામાંથી લોહી ઓકવા લાગ્યો. તેના અંગે અંગ ચૂર ચૂર થઈ ગયા. હવે તેને જગતના આદિગુરુ ભગવાન નારાયણની સ્મૃતિ થઈ. પોતાના પતિની આ દશા જોઈને તેની પત્નીઓ ભગવાનની સ્તુતિ કરવા માંડી. કાળી નાગે પણ ભગવાનની સ્તુતિ કરતા કહ્યું, પ્રભો, અમે તો જન્મથી જ દુષ્ટ અને બહુ ક્રોધી જીવો છીએ. અમે આપની માયાના ચક્રમાં મોહિત થઈ રહ્યા છીએ. આપ જ અમારા સ્વભાવ અને માયાના આદિ કારણ છો. અમે આપના શરણે આવ્યા છીએ. આપ આપની ઈચ્છા અનુસાર જેમ યોગ્ય લાગે તેમ દંડ આપો અથવા અમારા પર કૃપા કરો. ભગવાને તેને ક્ષમા આપી રમણક દ્વીપ પર મોકલી દીધો અને યમુનાના જળને વિષહીન તથા અમૃત જેવું મધુર કરી દીધું. શ્રી કૃષ્ણને પામીને તો વ્રજવાસીઓના તો જાણે પ્રાણ જ પાછા ફર્યા. અસ્તુ.